સુરેશ્વરજી મહારાજની અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ થયો। સંઘની શ્રાવિકાઓ દ્વારા મંગલબેડા તથા ભગવાનની માતાને આવેલા ચાંદીના 14 સ્વપ્નોએ શહેરના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન ધર્મ તપ જપ અને વ્રતનો ધર્મ છે। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં વાણી અને પાણી હોય છે। ઉપાશ્રયની બહાર વરસાદનું પાણી વરસશે અને ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોની વાણી હૃદયને ભીંજવશે। સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે સવારે લાભાર્થી અજીતભાઈ તથા દિલીપભાઈ રતિલાલ ઝવેરી પરિવારના નંદનવન સોસાયટી અકોટા ખાતેના નિવાસ સ્થાનેથી માંગલિક ફરમાવી બેન્ડબાજા સાથે ભવ્યાતિભવ્ય સામૈયાનો પ્રારંભ થયો હતો। છેડી માર્ચ સયાજીનગર ગૃહ ફરી ગાય સર્કલ ખાતે આવેલા હસમુખા પાર્શ્વનાથ ભગવાનજીના લઈ ચૈત્યવંદન કરી ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કર્યો હતો। રસ્તામાં પાશર્વ મહિલા મંડળ, શંખેશ્વર મંડળ તથા આદિજીન મંડળની શ્રાવિકાઓ વિશિષ્ટ ડ્રેસ પરિધાન કરી જોડ્યા હતા। સામૈયામાં એક બગીમાં આનંદસાગર મહારાજની નયનરમ્ય પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। વધુમાં ટ્રસ્ટી દિલેશ મહેતા તથા જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે જૈન સંઘોમાં ચાતુર્માસની પરંપરા મુજબ ગુરુ ભગવંતોને વનલીલાબેન અશોકભાઈ શેઠ પરિવાર દ્વારા કામળી પહેરાવવામાં આવી હતી તથા દિનેશ વનમાળીદાસ પરિવારે ગુરુ પૂજનનો લાભ લીધો હતો। દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ફેકલ્ટી ઓફ આર્ટ્સની SKSD જૈન એકેડમી દ્વારા આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ચલાવવામાં આવશે એમ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગવલીએ જણાવ્યું હતું તથા પરીક્ષાની પદ્ધતિઓ, નિયમો અને સર્ટિફિકેટ કેવી રીતે મળશે એ અંગે સંપૂર્ણ માહિતી ડૉક્ટર શ્વેતાબેન જેજુરકરે આપી હતી। આજના ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં જૈન સંગીતકારો જયેશ ચુડગર તથા ઋષભ દોશીની જુગલબંધીએ નગર મેં જોગી આયા અજબ અલખ જગાયા ગીતથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજના કાર્યક્રમમાં કારેલીબાગ જૈન સંઘથી આચાર્ય અક્ષયચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ તથા ઇન્દ્રપુરી જૈન સંઘમાંથી પન્યાસરમ્ય ચંદ્રસાગર વિજયજી મહારાજ ખાસ પધાર્યા હતા એમ ટ્રસ્ટી JRD શાહે જણાવ્યું હતું। આજે અલકાપુરી સંઘમાં ચાતુર્માસ પ્રવેશ માટે પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમનો ચાતુર્માસ પ્રવેશ થયો છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર જે SKSD જૈન એકેડેમીમાં કોર્સ ચાલે છે એ કોર્સ અહીંયા ચાલવાનો છે। આપણે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન એ આપણી સાથે છે કલ્પનાબેન ગવલી અને ડૉક્ટર શ્વેતાબેન જેજુરકર જેઓ આ કોર્સના કોર્ડિનેટર છે એ આપણી સાથે છે। આપણે કલ્પનાબેનને પૂછીએ આ કોર્સ કેવી રીતે ચાલવાનો છે અને કેટલા સમયનો હશે અને એના પછી સર્ટિફિકેટ કેવી રીતે આપવાનું। નમસ્કાર, SKSD જૈન એકેડેમી ફેકલ્ટી ઓફ આર્ટ્સ જૈન સાહિત્યનો એક કોર્સ ચાલવાનો છે અને એની શરૂઆત આજથી થશે અને એના ક્લાસ ગુરુજીના માધ્યમથી અલકાપુરી સંઘમાં આયોજિત થશે અને એની પરીક્ષા એટલે કે સર્ટિફિકેટ કોર્સ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય બરોડા આર્ટ્સ ફેકલ્ટીની અંતર્ગત લેવામાં આવશે। તો આપ સૌને વિનંતી છે કે આ કોર્સમાં વધારે ને વધારે આપ સંખ્યાની સાથે જોડાવાની કૃપા કરો અને આર્ટ્સ ફેકલ્ટીમાં આ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષાના પણ આયોજન થશે। આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ છે અને સાહેબજી આ ચાતુર્માસ પ્રવેશમાં કયા ગ્રંથનું વાંચન કરવાના છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે કોર્સ ચાલે છે એ કોર્સને પણ સાહેબ નિશ્રા પ્રદાન કરવાના છે। સાહેબનું જે વ્યાખ્યાન હશે તે સિલેબસ યુનિવર્સિટીનો રહેવાનો છે। સાહેબ કયા આનું વાંચન કરવાના છો અને આ ચાતુર્માસ દરમિયાન કેવા પ્રકારની આરાધના કરવાના? 1444 ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ રચિત શ્રી ધર્મ બિંદુ ગ્રંથ અને રામાયણ સૂત્ર રામાયણ ગ્રંથને આ ચાતુર્માસમાં વાંચન થશે। બોલો જીના શાસન।